તો આ કમોસમી વરસાદથી ફૂલનો પાક પણ બગડ્યો છે। દેવભૂમિ દ્વારકામાં ફૂલની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। કમોસમી વરસાદના લીધે ખંભાળિયા તાલુકામાં ફૂલની ખેતી કરતા ખેડૂતોનો વ્યાપક પાક બગડી ગયો છે। મહત્વનું છે કે ખેડૂતોએ ગલગોટી, ગલેરિયા અને ગુલાબ જેવા ફૂલોની ખેતી કરી હતી, પરંતુ ખરાબ વાતાવરણ અને અણધાર્યા વરસાદથી ફૂલોનો પાક નમી જતા ખેડૂત પરિવાર પર આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદ થયો અને પવન લાગ્યો એટલે ફૂલ નમી ગયા અને ફૂલની અંદર વધારે વરસાદને કારણે ફૂગ લાગી ગઈ તો માલ બધો ફેલ થઈ ગયો। હાલમાં માલ ઘણો બધો છે પણ બધો બગડી ગયેલો છે। એટલે જે વેચાણ ગણતરી હતી કે વીઘે 60 થી લાખ આસપાસનું થશે એ હવે કદાચ 10,000નું પણ નહીં થાય। એટલે અત્યારે હાલમાં નુકસાન વધારે છે। કમોસમી વરસાદથી પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ વાક્યો ખેડૂત પરિવારના છે। ફૂલોના પાકથી 7 થી 8 લાખની આવકની આશા હતી, તે પાક હવે નકામો થયો છે। તંત્ર કંઈક સહાય આપે અને ખેડૂતોનું દેવું માફ કરે તેવી ખેડૂત પરિવારની આશા છે। સૌથી વધારે ગોટા ગેલેરિયા ગુલાબમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે બગડી ગયેલ છે। તેથી સરકારશ્રીને વિનંતી કે અમને આનું કંઈક પણ વળતર આપી દે, નકર તો અમારે પૈડા માથે પાટું છે એવો વારો આવ્યો છે।